જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ પરફેક્ટ માપ અને નવી ટ્રીક સાથે સોજીના હલવાની રેસીપી। સામાન્ય રીતે રવાનો શીરો બનાવતી વખતે તે ઘણીવાર ડ્રાય થઈ જતો હોય છે અથવા તો ચીકાશવાળો બનતો હોય છે, પણ આજે હું તમને નવી ટ્રીક બતાવીશ જેના લીધે તમારો હલવો પહેલી વારમાં પણ પરફેક્ટ તૈયાર થશે। સાથે મીઠાઈવાળાની ટ્રીક સાથે આપણે તેને એકદમ ટેસ્ટી તૈયાર કરીશું। અને સામાન્ય રીતે તમે રવાનો શીરો ઘરે તો બનાવતા જ હશો, પણ આ નવી ટ્રીક સાથે એકવાર તેને તમે જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો આ ટેસ્ટી રવાનો શીરો બનાવવાનું શરૂ કરી। અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipalis.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો એકદમ નવી ટ્રીક સાથે મીઠાઈવાળાની દુકાન જેવો રવાનો શીરો બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલો જાડો રવો લીધેલો છે। તો શીરાનું દાણેદાર ટેક્સચર આવે તે માટે મેં જાડો રવો એટલે કે સોજીનો ઉપયોગ કરેલો છે। તમારા પાસે ઘરમાં જે પણ રવો હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો। અને આ શીરો બનાવવા માટે તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શીરો બનાવી શકો છો। સાથે જ તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલી ખાંડ અને 1 વાટકી જેટલું ઘી લીધેલું છે। મેં અહીંયા ઘીને મેલ્ટ કરીને લીધેલું છે। સાથે જ તે જ વાટકીના માપથી 3 વાટકી જેટલું દૂધ લીધેલું છે। તો અહીંયા શીરો બનાવવા માટે આપણે સોજી, ખાંડ અને ઘીનું માપ એક સરખું અને દૂધનું માપ 3 વાટકી જેટલું એટલે કે 3 ગણું લીધેલું છે। હવે શીરો બનાવવા માટે રવાને શેકવા માટે પેનમાં ઘીને એડ કરી દઈએ। સાથે જ 2 થી 3 ચમચી જેટલું ઘી બચાવીને રાખ્યું છે, જેનો ઉપયોગ આપણે શીરો બનાવ્યા બાદ ઉપરથી એડ કરીશું, જેથી શીરાનું ટેક્સચર એકદમ પરફેક્ટ તૈયાર થશે। હવે ઘી ગરમ થઈ ગયું છે, તેને ચેક કરવા માટે થોડો રવો ઘીમાં એડ કરીને જોઈએ તો તરત જ રવો ફૂલીને ઉપર આવી જાય છે, મતલબ કે ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે। તો હવે રવાને ઘીમાં એડ કરી દઈએ। તો તમે જોઈ શકો છો કે રવો ઘીમાં એડ કર્યા બાદ ઘી ગરમ હોવાના લીધે તે ઘીને એબ્ઝોર્બ કરી અને ફૂલી ગયો છે। હવે રવાને હલાવતા જઈ સારી રીતે શેકી લઈએ। સાથે જ રવાને શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે। આપણે તેને ક્યારેય પણ હાઈ ગેસની ફ્લેમ પર નથી શેકવાનો। સાથે જ શીરો બનાવતી વખતે રવાને શેકવાનું સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો સતત રવાને હલાવતા જઈ તેનો કલર સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લઈએ। અહીંયા જો આપણે રવાને બરાબર નહીં શેકીએ તો શીરો ચીકાશવાળો બનશે અને તેનો દરેક દાણો છૂટો પણ નહીં પડે। તો હવે રવાને શેકાતા લગભગ 5 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે રવો શેકાવાને લીધે તેની સાઇડ્સમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે। સાથે જ આપણે તેને ચમચામાં લઈને બતાવો તો તમે જોઈ શકો છો કે રવો ફૂલી અને તેનો દાણો મોટો પણ થઈ ગયો છે। અહીંયા આપણે રવાને ત્યાં સુધી શેકીશું જ્યાં સુધી તેનો કલર થોડો બદલાઈ ન જાય। સાથે જ રવો શેકાવાના લીધે તેમાંથી સરસ સુગંધ પણ ન આવવા લાગે। તો હવે લગભગ 3 થી 4 મિનિટનો સમય થઈ ગયો છે અને રવો સારી રીતે શેકાઈ ગયો છે અને તેની સાઇડ્સમાંથી ઘી છૂટું પડી ગયું છે અને તેનું ટેક્સચર જોઈએ તો રવો સારી રીતે શેકાઈ અને ફૂલી ગયો છે। હવે શીરામાં એડ કરવા માટે મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સમાં 2 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા અને 2 મોટી ચમચી જેટલા બદામના ટુકડા લીધેલા છે। તેને એડ કરી રવા સાથે સારી રીતે શેકી લઈએ। તો ડ્રાયફ્રૂટ્સને શેકવાથી તેનો ક્રન્ચી ટેસ્ટ શીરામાં ખૂબ જ સરસ લાગે છે। સાથે જ રવાને શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી, જેથી રવો સારી રીતે શેકાય અને તેનો કલર એકદમ સરસ આવે। તો હવે જ્યાં સુધી આપણો રવો શેકાય છે ત્યાં સુધી તેમાં એડ કરવા માટે પેનમાં 1 વાટકી જેટલી ખાંડ એડ કરી દઈએ। અહીંયા આપણે ખાંડને કેરેમલાઇઝ કરીને એડ કરવાના છીએ, જેથી શરૂઆતમાં આપણે તેને હલાવવાની નથી। તો લગભગ 2 થી 3 મિનિટ બાદ ખાંડ મેલ્ટ થવા લાગી છે। તો હવે તેને સતત હલાવતા જઈ મેલ્ટ કરી અને બ્રાઉન કરી લઈએ। તો લગભગ 3 મિનિટ બાદ ખાંડ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે અને તે આ રીતની બ્રાઉન થઈ ગઈ છે। તો હવે આપણે જે 3 કપ જેટલું દૂધ લીધેલું છે તે તેમાં એડ કરી સારી રીતે ખાંડ સાથે મિક્સ કરી લઈએ। શરૂઆતમાં જેવું તમે દૂધ એડ કરશો કે ખાંડ તરત જ
લમ્સ ફોર્મમાં આવી જશે, પણ દૂધ ઉકળવા લાગશે તેમ ખાંડ તેમાં સારી રીતે મિક્સ થઈ જશે. તો લગભગ 5 મિનિટ બાદ ખાંડ દૂધમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે ખાંડ અને દૂધનું મિક્સર તૈયાર થઈ અને ઉકળવા લાગ્યું છે. હવે આ મિક્સર આપણે ગરમ હોય ત્યારે શીરામાં એડ કરવાનું છે. અને હવે રવાને જોઈએ તો ડ્રાયફ્રૂટ સારી રીતે શેકાઈ ગયા છે અને ઘી પણ ઉપર આવી ગયું છે. સાથે જ રવાનો કલર પણ થોડો બદલાઈ ગયો છે. તો હવે રવો શેકાવાના લીધે તેમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગી છે. તો હવે આ સમયે તેમાં તૈયાર કરેલા ખાંડ અને દૂધના મિક્સચરને એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે તમે જોઈ શકો છો કે ખાંડ અને દૂધનું મિક્સર ગરમ હોવાના લીધે તે રવામાં સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે આપણે શીરાને ત્યાં સુધી કૂક કરવાનું છે કે જ્યાં સુધી તેની સાઇડ્સમાંથી ઘી છૂટું ન પડે. તો લગભગ 4 થી 5 મિનિટ બાદ બધું જ દૂધ અને ખાંડનું મિક્સર રવામાં સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે આ સમયે તેમાં વધેલું ઘી એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. તો શીરો બનાવ્યા બાદ ઉપરથી થોડું ઘી એડ કરવાથી શીરાનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવે છે. હવે શીરામાં ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે એલચી પાવડર પણ શીરામાં સારી રીતે મિક્સ થઈ ગયો છે અને આપણો શીરો તૈયાર થઈ ગયો છે અને તેની સાઇડ્સમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે તૈયાર થયેલા શીરાને હું તમને વાટકીમાં સર્વ કરીને બતાવું. તો તમે જોઈ શકો છો કે એકદમ દાણેદાર અને પરફેક્ટ ટેક્સચર સાથે આપણો રવાનો શીરો તૈયાર થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા ગરમા ગરમ શીરાને સર્વ કરી લઈએ. સામાન્ય રીતે આપણે રવાનો શીરો તો બનાવતા જ હોઈએ છીએ, પણ આપણે અહીંયા ખાંડને કેરેમલાઇઝ કરીને એડ કરેલી હોવાથી તે એકદમ પરફેક્ટ અને ટેસ્ટી બને છે. તો આ નવી ટ્રીક સાથે તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.